કે આ વિકસિત ભારતની મોદી સાહેબ વિકસિત ભારતની સંકલ્પ યાત્રા ક્યાં મોઢે લઈને નીકળે છે. અત્યારે જામનગર વિસ્તારમાં બધી જગ્યાએ આ જ સમસ્યાઓ છે, ગટરોની, પાણીના પાઇપલાઇનોની, ક્યાંક રસ્તાની, અને ઝીણે મોટે અત્યારે ક્યાંય પણ આંગણવાડીઓમાં ક્યાંક ને ક્યાંક આંગણવાડી મહિલાઓને પૂરું મતલબ ભરતી નથી કરવામાં આવતી, ક્યાંક સ્ટાફ ઓછો પડે છે, ક્યાંક આંગણવાડીમાં અનેક વિડીયો અમારા છે, ક્યાંક આંગણવાડીઓમાં જે સાફ સફાઈની સુવિધાઓ હોય, શૌચાલયની સુવિધાઓ હોય, સરકારી સ્કૂલોમાં, જામનગરની અનેક સરકારી સ્કૂલોમાં શૌચાલયની સુવિધાઓ નથી, જે અનેક વિડીયોમાં અમે એને ખુલ્લું પાડ્યું છે. અને અત્યારે આ ભાજપ સરકાર વિકસિત ભારતની સંકલ્પ યાત્રા લઈને નીકળી છે, ત્યારે બહુ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે કે અત્યારે હાલ જામનગરના અનેક વિસ્તારોમાં આવી સમસ્યાઓ હોય ત્યારે ભાજપને શરમ આવવું જોઈએ કે અત્યારે જામનગરમાં સંપૂર્ણપણે ભાજપ સરકાર છે, તો એ લોકોએ એને મતથી ચૂંટાયેલા છે અને એને બેસાડ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક સ્થળ ઉપર અત્યારે હાલ આવા જ દ્રશ્યો જોવા મળે છે. એટલા માટે આપ જોઈ શકો છો આ વિકસિત ભારતની સંકલ્પ યાત્રા ક્યાં મોટે નીકળતી હશે. અત્યારે જામનગરના અનેક ગામોમાં, શહેરોમાં આવી સમસ્યાઓ છે અને સરકાર પોતાના વખાણ કરવા માટે, પોતાને ચૂંટણી પ્રચારની યાત્રાઓ કાઢવા માટે અત્યારે હાલ પોતાને વિકસિત ભારતની સંકલ્પ યાત્રાઓ લઈને નીકળી છે. અત્યારે લોકો કેટલા અત્યારે હેરાન થાય છે. અહીંયા શું કહેશો કાકા, તમારું નામ, આ સમસ્યા મુદ્દે શું કહેશો? તમારું નામ કયો પેલા? હબીબભાઈ, શું કહેશો? આ સમસ્યા કેટલા વર્ષો થયા છે? કેટલા વર્ષો થયા નથી હાલવાના રસ્તા નથી, કાંઈ ટપલીના ફરી ફરીને હાલવા પડે. અહીંયા રોગચાળો કેવડો ફેલાય? ફૂલ રોગચાળો ગંદકી જ છે. અહીંયા કોઈ કામ કરવા આવે છે? કોર્પોરેશન નથી આવતું, અહીંયા કોઈ ધ્યાન દેતું જ નથી. ધ્યાન દેતું જ નથી. આ ચૂંટણી હોય એટલે બધું કરે. કોઈ નેતાઓ ધ્યાન દે છે? કોઈ નેતા બેતા કોઈ આયા ભાવ નથી પૂછતા, ચૂંટણી મત લઈને વયા જાય છે. લઈને વયા જાય. બહુ ગંભીર પ્રશ્નો અહીંયા હાલ સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવે છે કે સરકાર હંમેશા મત ટાણે અને ચૂંટણી સમયે અહીંયા પ્રચારો કરવા આવે છે, પણ હાલ આવા સ્થળ ઉપર ગંભીર પ્રશ્નો હોય ત્યારે સ્થળ મુલાકાત કરવા પણ આવતી નથી કે તમે કઈ સ્થિતિમાં જીવી રહ્યા છો, કઈ સ્થિતિમાં રહી રહ્યા છો. એટલા માટે આપ સૌ લોકોને હું ચેતવવા માંગુ છું કે આ જે વિકસિત ભારતની નકલી સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા છે ને, એનાથી તમે સૌ લોકો સાવચેત રહ્યો. અને હાલ તમે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આ બહુ ગંદુ પાણી છે, એકદમ ગટર છે, ખુલ્લી ગટર છે. આ સાતનાલા વિસ્તાર છે, સતગુરુ સોસાયટીનો વિસ્તાર છે. અહીંયા રહેણાંક વિસ્તારના લોકોને બહુ ગંભીર સમસ્યાઓનો ભોગ બનવો પડે છે. અહીંયા રોગચાળો એવડો ફેલાય છે. હાલ અહીંયા મચ્છર, ગંદકી અને અનેક સમસ્યાઓ, જામનગરમાં આ અનેક જગ્યાએ આવી જ સમસ્યાઓ છે. છતાં પણ હજી અહીંયા હું તમને ગંદકી દેખાડું છું. અહીંયા કોર્પોરેશન દ્વારા કેવડી સાફ સફાઈ કરવામાં આવે છે ને, એ હું તમને દેખાડું છું. આ જોયું આ દ્રશ્ય, આ કોર્પોરેશનની આ સાફ સફાઈ. જ્યારે શહેરોની અંદર જ્યારે સફાઈ અભિયાન ચાલતું હોય તો સફાઈ અભિયાન જે ચલાવે છે એ લોકોને આવા કોઈ દ્રશ્ય દેખાવામાં જ નથી આવતું કે જ્યારે કાયમી માટે જ્યાં સફાઈ થતી હોય ત્યાં 5 લોકો ઊભા રહીને એ સફાઈ અભિયાન તેનું પૂર્ણ કરવામાં આવે છે કે જેવી આવી ગંભીર હાલતો છે ત્યાં તંત્રનું કોઈ ધ્યાન જ નથી દોરાતું. એટલા માટે આપ સૌ લોકોને હું જાગૃત કરું છું કે જામનગરમાં હજી પણ ઘણી જગ્યાએ આવી જ ગંભીર સમસ્યાઓ છે, છતાં પણ સરકાર આ ખાડા કામ કરી અને બેરી રહી છે. જ્યારે આવી વિકસિત ભારતની સંકલ્પ યાત્રાઓ કાઢે છે ત્યારે આ પ્રશ્નો બહુ ગંભીર પ્રશ્નો છે આ વિસ્તારના, ત્યારે બહુ ખતરનાક રીતના ઊભા થાય છે કે તમે પેલા સ્થળ ઉપર આવા કામ કરો. કોર્પોરેશનને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમે આ કામ કરો. જય હિન્દ, જય ભારત. આ વિડીયો શેર કરો અને તમારા કમેન્ટમાં તમારા જવાબ રજૂ કરો. શું કહેશો? અમે એક સંકલ્પ લઈને જ નીકળ્યા છે કે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર હશે, જ્યાં આવી ગંદકીઓ હશે, એનો ખુલ્લે આમ અમે લોકો રાત દિવસ મહેનત કરીને એનો ભ્રષ્ટાચાર અને આવા જે વિસ્તારો છે એને ખુલ્લો કરવાનો અમે સંકલ્પ લીધો છે. જય હિન્દ. મોદી સાહેબ, શરમ આવવી જોઈએ અને ખાસ
આજે ભાજપના નેતાઓ છે ને એને પણ શરમ આવી જોઈએ કે લોકો અત્યારે સ્થાનિક લોકોને કેવી સમસ્યાઓનો ભોગ બનવો પડે છે અને તમે લોકો અત્યારે વિકસિત ભારતની સંકલ્પ યાત્રાઓ લઈને નીકળો છો. અત્યારે જામનગરમાં બધી જગ્યાએ અને ગુજરાતમાં ઘણી જગ્યાએ અવાજ પ્રશ્નો સળગતા રહે છે, છતાં પણ આ નેતાઓ છે ને આ ખાડા કાન કરી અને જોતા રહે છે. આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો, કમેન્ટમાં તમારા જવાબ રજૂ કરો, કયા વિસ્તારમાં કઈ જગ્યાએ કયા પ્રશ્નો છે. અને જય હિન્દ, જય ભારત. દિલીપ રાઠોડ.